વેલકમ ટુ માય કિચન। તો આજે આપણે ખીરની રેસીપી બનાવવાના છીએ। તો ચાલો એમાં જોઈએ શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે। તો એ માટે ચોખા, ખાંડ અને દૂધ। તો એ માટે સૌથી પહેલાં તપેલીમાં પાણી ગરમ કરો અને તેમાં 2 ગ્લાસ પાણી નાખેલું છે। ત્યાર પછી તેમાં અડધી કલાક પહેલાં પલાળેલા ચોખાને આપણે નાખી દઈએ, જેથી કરીને પાણીમાં ચોખા છે એ સારી રીતે બફાઈ જાય। ચોખા વ્યવસ્થિત બફાઈ જાય, એમાં સરખો પાણીમાં એકાદ બે ઉભરો આવી જાય પછી આપણે ચોખાને ચેક કરશું। એ માટે 90% જેવા ચોખા કૂક થઈ ગયેલા હોવા જોઈએ, ત્યાર પછી જ તેમાં દૂધ નાખવાનું, નહીંતર પછી ચોખા છે એ અધકચરા રહી જશે। આવી રીતે વ્યવસ્થિત પાણીમાં ઉભરો આવી જાય અને આપણા ચોખા 90% બફાઈ જાય એટલે પછી એમાં આપણે દૂધ રેડી દઈશું। 500 ml ફૂલ ફેટ દૂધ લેવાનું છે આ માટે, અને દૂધ અને ચોખાને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું। સરસ રીતે ચોખા બફાઈ જાય પછી જ દૂધ નાખવું જરૂરી છે, તો જ આપણી ખીરનો ટેસ્ટ છે એ સારો આવશે। અને ત્યાર પછી દૂધને મિનિમમ 8 થી 10 મિનિટ સુધી ઉકળવા દેવું, જેથી કરીને દૂધ અને ચોખા છે એ વ્યવસ્થિત મિક્સ થઈ જાય। ત્યારબાદ તેમાં તમે ખાંડ અથવા તો સાકર કોઈ પણનો ઉપયોગ કરી શકો છો। મેં સાકરનો ઉપયોગ કર્યો છે કારણ કે તેનાથી સ્વાદ પણ સારો આવે છે અને ઉનાળામાં સાકર ખાવા માટે પણ થોડી ઠંડી છે પ્રકૃતિની, એટલે મેં સાકરનો ઉપયોગ કર્યો છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। મેં અંદાજ પ્રમાણે ખાંડ નાખી છે અને ત્યારબાદ બંને વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરી લેવું, જેથી કરીને સાકર છે એને થોડીક ઓગળવામાં વાર લાગે તો વ્યવસ્થિત મિક્સ થઈ જાય। ત્યાર પછી એમાં થોડો આપણે ઇલાયચીનો પાવડર નાખવાનો છે। એ પહેલાં દૂધને અને વ્યવસ્થિત સાકરને મિક્સ થઈ જવા દેવી। ત્યારબાદ ઇલાયચીનો પાવડર નાખવાથી તેમાં સુગંધ પણ સારી આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે। ત્યારબાદ તેને ફ્રીજમાં થોડી વાર માટે ઠંડી થવા મૂકી દેવી, જેથી કરીને ખીરનો એકદમ ડિલિશિયસ સ્વાદ તમને માણવા મળશે। થેન્ક યુ ગાઈસ।